લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની રાજકોટ બેઠક એપિસેન્ટર બની છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે હવે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. પરેશ ધાનાણીનું નામ જાહેર થતાં જ રાજકોટ શહેરમાં કોંગ્રેસના કાર્યકરોએ ઉજવણી કરી. 22 વર્ષ પછી રૂપાલાની લડત ધાનાણી સામે છે. જો કે રૂપાલા પહેલાથી જ ક્ષત્રિયોનો વિરોધનો સામનો કરી રહ્યા છે. ક્ષત્રિયોએ રાજકોટના રતનપરમાં મહાદરબાર ભરીને અલ્ટિમેટમ આપ્યું છે કે 19 એપ્રિલ સુધી જો રૂપાલા ફોર્મ નહીં ખેંચે તો અમદાવાદ ખાતે આંદોલન કરાશે, અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં. ત્યારે ક્ષત્રિયોની આ ચીમકી પાટીદાર આંદોલનની યાદ અપાવે છે. પાટીદાર આંદોલન પછી જે રીતે ગુજરાતની સ્થિતિ સર્જાઈ હતી આપણે સૌ કોઈએ જોયું છે. ક્ષત્રિયો પણ કહી રહ્યા છે કે હવે જો રૂપાલાની ટિકિટ પરત ન લેવાય તો પાર્ટ 2 શરૂ કરશે. તો ફરી એકવાર મોટા આંદોલનનો સાક્ષી બની શકે છે ગુજરાત. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. ક્ષત્રિય આંદોલન રાજકોટમાં પાર્ટ 1 પૂરો થયો. પાર્ટ 2માં રાજપૂતોએ ભાજપને અલ્ટિમેટમ આપ્યું. હવે અમદાવાદમાં પાર્ટ 3ની તૈયારીઓની નવી રણનીતિ છે. ક્ષત્રિયોએ ભાજપને 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચે તો આ આંદોલન અમદાવાદને ગમરોડશે. આ વખતે ફક્ત ગુજરાત નહીં પણ દેશભરમાંથી ક્ષત્રિયો ભેગા કરવાનું ક્ષત્રિયોની નવી રણનીતિ છે. એક તરફ દેશભરમાં નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે ભાજપે ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યાં બીજી તરફ PM મોદીના ગૃહ રાજ્યમાં જ એટલે કે હોમ ગ્રાઉન્ડ ગણાતા ગુજરાતમાં ભાજપને કરવો પડી રહ્યો છે ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો. કારણ છે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને એમણે ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદિત ટિપ્પણી અને ત્યારબાદ ગુજરાત સહિત દેશભરમાં ફેલાયેલા આક્રોશના જુવાળની આ વાત છે. કારણ કે આ મુદ્દો હવે સમાજ સાથે સમાજના એક મોટા તબક્કા સાથે જોડાઈ ગયો છે. લાખો લોકો હાલ ગુજરાતમાં રસ્તા પર ઉતરીને એક વ્યક્તિ સામે વિરોધ કરી રહ્યા છે. પણ એક વાત અહીં આંખે ઉડીને વળગે એવી એ છે કે આંદોલનની મોડસ ઓપરેન્ડી. જી હા, રૂપાલાને હટાવવા રાજપૂતોએ તલવાર તો તાણી દીધી છે, પણ શું પાટીદારો વાડી કરી રહ્યા છે? સવાલ આ જ ઊભો થઈ રહ્યો છે. અમદાવાદનું GMDC ગ્રાઉન્ડ જ્યાં 19મી પછી આંદોલન યોજાશે, આ એ જ ગ્રાઉન્ડ છે જે ગુજરાતના મહાઆંદોલનનું સાક્ષી બની રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન એ ગુજરાતમાંથી શરૂ થયેલું અનામતની માંગણી માટેનું આંદોલન હતું. જુલાઈ 2015માં શરૂ થયેલું પાટીદાર આંદોલન પાટીદાર સમુદાયના લોકો દ્વારા અન્ય પછાત વર્ગ એટલે કે OBCના દરજ્જા માટે ગુજરાતભરમાં સાર્વજનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં આ આંદોલન ચાલ્યું. 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં યોજાઈ પાટીદાર અનામત આંદોલનની મહારેલી. આ મહારેલીનો મુખ્ય ચહેરો બનેલા હાર્દિક પટેલની તેજાબી વાણીને સાંભળવા માટે અને પાટીદાર અનામત આંદોલનને સમર્થન આપવા ત્યારે એક સાથે લાખો પાટીદારો અમદાવાદના રસ્તાઓ પર ઉતરી આવ્યા. ખાસ કરીને અમદાવાદનું GMDC ગ્રાઉન્ડ ત્યારે પાટીદાર અનામત આંદોલનનું એપિસેન્ટર બન્યું. ત્યારબાદ ત્યાં પોલીસ દમન થયું અને પાટીદાર અનામત આંદોલને વધુ તૂલ પકડ્યું. પછી ઉપવાસ આંદોલનો ચાલ્યા અને વિરોધનો વંટોળ ઉઠ્યો. આ તમામમાં એક વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે વ્યવસ્થાઓ કરાતી હતી. બહારથી સમર્થન માટે આવતા સમાજના લોકોને બેસવા માટે, રહેવા માટેની વ્યવસ્થા થતી હતી. આ દ્રશ્યો આપણે સૌ કોઈએ જોયા છે. નાસ્તો, ચા પાણીથી માંડીને જમવા સહિતની તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવતી હતી, જેમાં પાટીદાર સમાજના યુવકોએ પોતાના મેનેજમેન્ટની ઓળખ આપી છે. સમાજના વડીલોને પણ તેમને પૂરો સથવારો મળ્યો છે. લેઉવા પટેલ અને કડવા પટેલ પણ આ પાટીદાર અનામત આંદોલનમાં એક થઈને સત્તા સામે લડતા જોવા મળ્યા હતા. આ વખતે ક્ષત્રિયોએ પણ પાટીદારોની જ મોડસ ઓપરેન્ડી અપનાવી હોય એવું ચિત્ર ઊભું થયું છે. કંઈક એ જ પ્રકારના આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યું છે ક્ષત્રિયોનું આંદોલન. ગઈકાલની સભા માટે જમવાથી લઈ ચા સુધીના ઠેકા ઊભા કરાયા. ક્ષત્રિયોની ગાડીઓ વિના રોકટોક ટોલ નાકા પરથી પસાર થઈ. જેમની પાસે સાધનો નહોતા એમની માટે લક્ઝરીઓ મુકાય અને એક સાથે લાખોની સંખ્યામાં ક્ષત્રિયો પહોંચ્યા. એક પણ ચમકલું ન થયું તો ન થયો કોઈ વિવાદ અને ક્ષત્રિયોનું સંમેલન પૂરું થયું. પણ હવે આ આક્રોશની આગ વકરી રહી છે.
રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે મેદાનમાં ઉતરેલા ક્ષત્રિયોએ રાજકોટમાં શક્તિ પ્રદર્શન કર્યું. રાજકોટમાં મળેલા સંમેલનમાં એક સાથે લાખો ક્ષત્રિયો એકત્રિત થયા. સંમેલનમાં આવનાર લાખો લોકોને બેસવાની વ્યવસ્થા, એમના માટે ચા પાણી નાસ્તા, બહારથી આવનાર સમાજના આગેવાનો માટે રોકાણની વ્યવસ્થા, આંદોલનને સુનિયોજિત રીતે આગળ લઈ જવા માટેની રણનીતિ ઘડવા માટેના રણનીતિકારો. પાટીદાર આંદોલનની જેમ જ અન્ય રાજ્યોમાંથી પણ ક્ષત્રિય સમાજને સહકાર મળી રહ્યો છે. તેથી અહીં પાટીદાર આંદોલનની જેમ સેમ ટુ સેમ મોડસ ઓપરેન્ડી પણ જોવા મળી રહી છે. પાટીદાર આંદોલન અને અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે એમાં અમુક ફેર પણ છે. ફર્ક એ છે કે એ આંદોલન એટલે કે પાટીદાર આંદોલન સરકાર સામે પોતાની માંગને લઈને આક્રમક હતું, વિવાદાસ્પદ હતું, સરકારની સામે હતું અને પછી તોફાની બન્યું. આઝાદીના આટલા વર્ષોમાં કદાચ પહેલીવાર અહીંયા જે આંદોલન થયું એમાં ક્ષત્રિય સમાજ આટલી મોટી સંખ્યામાં એકત્રિત થયો અને રણ મેદાનમાં એક સાથે ઉતર્યો. પણ આ યુદ્ધ સંપૂર્ણપણે શાબ્દિક રીતે લડાઈ રહ્યું છે. આ યુદ્ધ સરકાર સામે નથી, એક વ્યક્તિએ ઉચ્ચારેલા શબ્દોની સામે સમાજનો રોષ છે. પણ હજુ સુધી ક્યાંય પણ સરકાર, પ્રશાસન, કોઈ નેતા કે કોઈ કાયદો કે વ્યવસ્થા કોઈ પણ બાબતે મુશ્કેલી સર્જાય અને સરકાર ભીસમાં આવે એવું નથી થયું. હવે આ આંદોલન રૂપાલા વિરોધમાંથી ભાજપ સામે થઈ રહ્યું છે. કેમ કે ભાજપે હજુ સુધી રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાના મૂડમાં નથી. પણ ક્ષત્રિય સમાજના શાંતિથી ચાલતા આ આંદોલનમાં એક ઓડિયો પણ વાયરલ થયો છે. ક્ષત્રિય સમાજના આગેવાન અને રાજકોટથી લડી રહ્યા છે તે પદ્મિનીબા વાળા, જે કહી રહ્યા છે કે સંકલન સમિતિ આંદોલનને લાંબુ કેમ ખેંચે છે? પાર્ટ 2 ને હવે કેટલી વાર છે? જો આ પાર્ટ 2 રોડ પર જ કરવાનો હોય તો અત્યારે જ કરો અને પૂરું કરો. રાહ જોવાની કેમ? આ શબ્દો કોઈ પણ વ્યક્તિ માટે આશ્ચર્યજનક લાગે, કેમ કે શિસ્ત, મર્યાદા અને અનુશાસનમાં આ આંદોલન ચાલી રહ્યું છે. પણ આ પ્રકારના શબ્દો કેમ ઉચ્ચારવામાં આવે છે એ સવાલો છે. ક્ષત્રિય સમાજનું આંદોલન પૂરી મર્યાદા સાથે ચાલી રહ્યું છે અને એક જ માંગ કરવામાં આવી રહી છે કે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે. જે રીતે પાટીદાર આંદોલનમાં થયું હતું, શરૂઆતમાં શાંતિથી આંદોલન ચાલ્યું, ત્યાર પછી આંદોલન તોફાની બન્યું. અહીંયા પણ આંદોલન જે ચલાવી રહ્યા છે, જે રણનીતિકારો છે, સંકલન સમિતિના નેતાઓ છે, ક્ષત્રિય આગેવાનો છે, કહી રહ્યા છે કે અમે મર્યાદામાં, અનુશાસનમાં આ આંદોલન ચલાવી રહ્યા છીએ. પણ જો આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટી કોઈ નિર્ણય પર નહીં આવે તો આ આંદોલન ઉગ્ર બને તો એની સંપૂર્ણપણે જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વની રહેશે. એટલે અપેક્ષા અત્યારે પણ એવી જ રહેવાની છે કે જે રીતે આંદોલનો થતા હોય છે અને સમાજને અને સરકારી સંપત્તિને, જનતાની સંપત્તિને જે હકીકતમાં કહેવાતી હોય છે અને નુકસાન થતું હોય છે, તો એ પ્રકારના કોઈ પણ આંદોલનો ન થાય. કારણ કે એ સંપત્તિને અને એ સરકારી સંપત્તિને અને સરકારની જનતાને નુકસાન પહોંચાડવાનો કોઈનો અધિકાર નથી. અપેક્ષા અત્યારે પણ એ જ છે કે જે રીતે મર્યાદાપૂર્વક આંદોલન ચાલી રહ્યું છે એ જ રીતે અનુશાસનથી આંદોલન ચાલે અને જે પણ નિર્ણય આવે બંને પક્ષે સુખદ સમાધાન લાવે એવો હોય. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.